લીપ્યું ને ગૂપ્યું મારું આંગણું રે, પગલીનો પાડનાર દ્યોને રના દે, વાંજિયા મેણા મારે નારીનું પૂર્ણ સ્વરૂપ એટલે માં. આ પૂર્ણ સ્વરૂપને પામવા ભારતીય નારી અનેક વ્રત, માનતા અને બાધા શ્રદ્ધા સાથે રાખે છે. પણ હવે સમય બદલાયો છે, સ્થિતિ અને પરિસ્થિતિ પણ બદલાયા છે. હા, પણ ભારતીય નારીની શ્રદ્ધા હજુ બદલાઈ નથી. અરે, એ તો વધુ બળવાન બની છે, વધુ દ્રઢવાન બની છે. કારણ હવે શ્રદ્ધા સાથે વિજ્ઞાન ભળ્યું છે. એટલે જ આજે કોઈ સ્ત્રીને વાંજ્યાપણું કે વંધ્યત્વના મેણા હવે સહન નથી કરવા પડતા. ઈશ્વરે ખુદ ડોક્ટરને નિમિત્ત બનાવી સ્ત્રી અને પુરુષ બંને માટે ફર્ટિલિટી મેનેજમેન્ટ અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ભેટ આપી છે. પ્રજનન સંસ્કૃતિ પેઢીઓને જોડતી કડી છે. આવી કડી મજબૂત બને અને એક પરિવાર, એક સમાજ, એક રાષ્ટ્રનું સર્જન થતું રહે તેવી પવિત્ર ભાવનામાં વિજ્ઞાનની શોધ, સંશોધન અને સાધનો પણ માનવીની મદદે આવ્યા છે. પોરબંદરમાં 1.5 દાયકાથી એટલે 18 વર્ષથી અનેક નિસંતાન દંપતીઓના જીવનરૂપી બાગમાં સંતાનરૂપી પુષ્પના પ્રાગટ્ય માટે નિમિત્ત બનેલા ડોક્ટર નીતિનલાલ તથા ડોક્ટર રીનાલાલની મનન હોસ્પિટલ હવે સૌરાષ્ટ્રની રાજધાની એવા રાજકોટ શહેરમાં, એ પણ બરાબર શહેરની મધ્યમાં એટલે કે 25 ન્યૂ જાગનાથ પ્લોટમાં આકાર પામી રહી છે. પોરબંદર ખાતે છેલ્લા 18 વર્ષમાં 15,000 થી વધુ સુરક્ષિત અને સલામત પ્રસૂતિઓ, 5,000 થી વધારે હિસ્ટેક્ટોમી લેપ્રોસ્કોપી ઓપરેશન, હજારો સંતાન વાંચુક નિસંતાન દંપતીઓને વંધ્યત્વ નિવારણની સારવાર, જેમાં દર વર્ષે 45 થી 50% સફળતાનો દર આપનાર સ્ત્રીરોગ અને વંધ્યત્વ નિવારણના નિષ્ણાત તેમજ મનન વંધ્યત્વ નિવારણ કેન્દ્રના પ્રણેતા ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલ પોરબંદરમાં અનેક દંપતીઓ અને પરિવારોના આશીર્વાદ મેળવી હવે રાજકોટમાં ટૂંક સમયમાં એટલે કે આગામી 13 ઓક્ટોબર 2013 થી જ સૌરાષ્ટ્રના સૌપ્રથમ અને સૌથી વિશાળ તથા અદ્યતન નવનિર્મિત વંધ્યત્વ નિવારણ કેન્દ્રમાં પ્રસ્થાન કરી રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને ખાનગી બસ મથકોથી એકદમ નજીક એસ્ટર્ન ચોકમાં 25 ન્યૂ જાગનાથ પ્લોટ ખાતે નવનિર્મિત 5 માળનું સંકુલ, જે ફક્ત વંધ્યત્વ નિવારણ સારવાર માટે જ સમર્પિત છે. દરેક દર્દીની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે આ અલગ અલગ માળ પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીની નાનામાં નાની જરૂરિયાત અને સગવડને ધ્યાનમાં રાખી એકદમ ચોકસાઈપૂર્વક આ સંકુલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મનન વંધ્યત્વ નિવારણ કેન્દ્રના આ સંકુલના પ્રવેશ દ્વારે પહોંચતા જ કલરવના ટહુકા સંભળાશે. એક એક પગથિયા ચડતા સંતાન પ્રાપ્તિની શ્રદ્ધા બળવાન, દ્રઢવાન બનશે. અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ અલગ અલગ ઓપરેશન થિયેટર્સ, IVF લેબ, એમ્બ્રિયો ટ્રાન્સફર થિયેટર્સ, જનરલ ઓપરેશન થિયેટર્સ વગેરે આ બધું જ જાણે પગલીના પાડનારના આગમનની છડી પોકારે છે. 15 બેડ, સેન્ટ્રલાઇઝ્ડ AC, સ્પેશિયલ રૂમ્સ, 4D સોનોગ્રાફી, કલર ડોપલર મશીન, મેડિકલ સ્ટોર તેમજ જરૂરી તમામ સુવિધાઓ સાથે એકદમ તાલીમબદ્ધ નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ, ISO 9001-2008 સર્ટિફાઈડ અને ક્વોલિફાઈડ નિપુણ અને નિષ્ણાત ડોક્ટર્સ ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલ. આ છે મનન વંધ્યત્વ નિવારણ કેન્દ્રની ઓળખ. રાજકોટ ખાતે મનન વંધ્યત્વ નિવારણ કેન્દ્રમાં IVF, ICSI, હિસ્ટોસ્કોપી, વિડિયો લેપ્રોસ્કોપી, 4D સોનોગ્રાફી, ફિટલ મેડિસિન, પેસા, ટેસા, એમ્બ્રિયો ડોનેશન, IUI, સ્પર્મ બેંક, વીર્યદાન, વીર્ય સંચય, જીનેટિક ડાયગ્નોસિસ એમ અનેક સારવાર એક જ છત નીચે ઘર આંગણે મળી રહેશે. ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની જટિલમાં જટિલ સારવારમાં નિપુણ છે. પોરબંદરમાં સૌ પ્રથમ IUI અને IVF જેવી સારવાર પણ ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલે જ શરૂ કરી હતી અને હવે તેઓ આધુનિક સાધનો અને સુવિધાથી સજ્જ
સૌથી વિશાળ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ મનન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર રાજકોટમાં લઈને આવ્યા છે. આપણી સંસ્કૃતિનો મંત્ર છે વિપ્ર હસ્તે ચંદનમ માતૃ હસ્તે ભોજનમ સંતાન હસ્તે પિંડદાનમ દે મમ મધુસૂદનમ. ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલની પણ કંઈક આવી જ ભાવના છે કે વી કમ્પ્લીટ યોર ફેમિલી. મનન ઇન્સ્ટિટ્યૂટ ફોર ફર્ટિલિટી મેનેજમેન્ટ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. સંપર્ક 028124805110 24805111. મોબાઈલ 8153994336. ઈમેલ lalmanan@yahoo.in. મનન હોસ્પિટલ રાજકોટ @gmail.com. વેબસાઇટ www.mananivf.com. નંદના ઘેર કાનાના જન્મના વધામણા સાથે મનનના સંકુલમાં સંકલ્પ થાય છે નિસંતાન યુગલને ત્યાં કલરવ આપવાનો. કંકાસ અમને આપો, કલરવ તમે લઈ જાઓ.